A few minutes later. ઘરે આ શાળા બંધ આવી ગયા છે આપણે. જો આ લોકો પતંગ બનાવે છે. કાગળ ન્યૂઝપેપર એકલા બનાવે. આ તો મેં ફાડે ઓલે કાલે આવ્યો ત્યારે ફાડી નાખ્યો તો આ, કેમ કે આ દાંડીની રીતે તમને બતાવી દઈ ને. આરવની ફિરકી, આ છે આરવની ફિરકી. મારી આરવની ફિરકી ખાલી થઈ ગઈ છે, તો હવે આપણે કરીશું આરવભાઈની મદદ કરવાના છે. આપણે આરવભાઈ મદદ કરી એટલે કેમેરો બંધ. મિત્રો હવે આરવભાઈને મદદ કરવા આવી ગયા છે. શું કરો? એમ નથી રાખવાનું, તો પછી થોડીક વાર છે. મોટી દાંડી કરી છે. આજે આને થોડું તો લગાડવાનું. હા તો એ દાંડી એવડી મોટી, આને કહેવાય દાંડી. તમે પતંગ બનાવી કેવો બનાવી છે તમને બતાવી દઈએ. એવડો પતંગ બનાવી છે ફ્રીમાં. હો, તમારે મનાવો હોય તો 10 રૂપિયા થાય, તમને મનાવી દે ફ્રીમાં. આ લોકો બેઠા ફ્રીમાં મનાવવા 5 રૂપિયામાં મનાવી દે. આપણે એવું કામ કરતા જ નથી. એ તો નૈરા બેઠા નથી. નવરા નથી હો, કામે કરી બ્લોગ બનાવવાનું કામ કરી, બીજું કાંઈ કામ ન કરી. યુટ્યુબ ચેનલ છે. આવડાની યુટ્યુબ ચેનલ છે. એ બને આ 1 2 3 4 યુટ્યુબ ચેનલ નામ. આવડાનો ફોટો છે. તમે મોઢું બતાવી દો. આ પતંગ ફાડી નાખો, મજા આવી ગઈ. આની દાંડી જોતી આમ કેવો આવડે? દાંડી જોતી છે ને એટલે આમ પકડવાનું, પલ્લા ખૂણે ખૂણે ખૂણે. રાખજો. તો મિત્રો આપણે આ ઇંજની બોલપેનથી લખેલું છે મિસ્ટર ઝાલા હેત. હવે તમને બતાવીશ આના. હવે તમને બતાતો એ મિસ્ટર ઝાલા. હા, એ મારું નામ છે. આ લોકો છે. મિત્રો આ ચેનલમાં આવો જોઈએ 5000 લાઈક નો ગોલ હોવો જોઈએ મિસ્ટર હેડ ઝાલા આઈડીમાં અને મારી આઈડીમાં. અને હું આ બ્લોગ 12 વાગે મૂકવાનો છું. આ પતંગ તમને હું ઉડાડીને દેખાડવાનો છું. મિત્રો જો આ પતંગ બની ગયો છે. જો તમને મસ્ત લાગતો હોય તો આ જો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્ર આ બ્લોગમાં 5000 લાઈક નો ટાર્ગેટ છે, તો જરૂર પૂરો કરજો, તો અમે બીજો બ્લોગ બનાવશું. આ પતંગને તમને સગાવીને દેખાડશું.